હાલો મિત્રો બધાને રામ રામ। આજે એક મળી છે આપણે નવા બ્લોકમાં। આપણે જાય છે આજ ગેડી ગૌશાળામાં। હાલો મિત્રો આપણે આયા ગેડીની ગૌશાળા। આપણે ગૌશાળાનું નામ છે રામકૃષ્ણ ગેડી સેવા સમિતિ। આ ગાય અને બેહવા માટે શટર છે, પછી આ ખાવા માટે નીણ નાખવા માટે અવાડા જેવું બનાવ્યું છે, તમને બતાવું। આ તમે જોઈ શકો છો, આની અંદર નીણ બીણ નાખે એટલે ખાય, એટલે ઢોરાય બોરાય નહીં। આ ગાયું પીએ, ગાયું ખાય રહ્યું, અને આ સાંયો છે ગાય માટે શટર બનાવવા। જો આ ગાયું ખાય, નનકા નનકા વાસુડા ઊભા છે। આ થોડી થોડી બિચારી બીમાર ગાયું છે, ત્યાં અહીંયા રાખ્યું, બાકી ગાયું ગયું વાળવા, જોઈ શકો છો। આ ટાંકો છે ગાયને પાણી પીવા પાવા માટે, અહીંયા આમાં નાખે, ટેન્કર ઉઠલાવે પહેલાં, તમે જુઓ અંદર, ને પછી અહીંયા મોટરથી લઈ જાય આ બાજુ। અવાડો તમને બતાવી દઉં, જો અવાડામાં ગાયું પાણી પીએ બેચારી, તમે જોઈ શકો। અવાડો તમે જુઓ, લાંબો અવાડો છે, આમાં કમસે કમ 40-50 ગાયું ભેગી પાણી પી શકે। અને આ જો આટલી મોટી જગ્યા છે, અને બાકીની હજી પાછળમાં સામે છે એ નિયણ સ્ટોરેજ, નિયણ રાખ્યા અમારે સ્ટોરેજ છે, એનું આપણે અંદર જઈને સીન બતાવશું તમને। અને વાસળી એક મને બહુ ગમે એ વાસળીને તમને બતાવું। તમે જો નનકી એવી વાસળી છે બચારી, જો વિશાળ ગોડાઉન છે ચરો સ્ટોરેજ કરવા માટે। જો અત્યારે કામકાજ ચાલુ છે, જોઈ શકો તમે મિત્રો। આની અંદર કેટલું નિયણ આવે એ તો મને પણ નથી ખબર, આમાં તમારે વસાવાના તકલીફ ના થાય। થોડું ઘણું કામ બાકી હવે રહ્યું છે, ઉપરના પતરા બતરા નાખવાનું, થોડા ઘણા ગેટ નાખવાનું બાકી। તમે જો કેવડું મોટું છે, વિશાળ ગોડાઉન છે। એક વાળો છે, જો અત્યારે નિયણ અહીંયા પડ્યું છે, સામે પડ્યું છે, પછી આ બાજુ પડ્યું છે, તમે જોઈ શકો। તમને એ ભાઈથી મુલાકાત કરાવી। આ ગાયના ગોવા છે। તમારું નામ? બાબુભાઈ। તમે અહીંયા શું કરો છો? બસ ગાયને નીર ચરો, પાણી, બીમાર ઘોડાને દવા બરોબર। અડધી ગાયો ચરવા, અને બીમાર ગાયો છે, મોટી મોટી ગાયો છે, નાના નાના વાસરું છે, એ બધા અહીંયા રાખ્યા છે। બાકી ગાયો જઈને ચરવા સાંજે આવશે, બરોબર। આ ગાયું બેઠી હોય અહીંયા બધી, ખાઈ પીને ત્રાઈને બેઠી છે, પાણી પાણી પાહે છે વાહલી કોર। જો આ તમે ગાયું જોઈ શકો છો, આ બાજુ ભેહું બેઠી હોય, જો અહીંયા ચાય પાણી બનાવે ને બેઠા હોય। હાલો મિત્રો, હવે આપણે જઈએ ઘરે। હવે આ